હાલમાં એક ગુનાનું ડિટેક્શન કરવામાં આવ્યું છે, જે ગુનાની વિગત મુજબ ભારતીય ન્યાય સંહિતાની કલમ 318(4) અને આઈટી એક્ટની કલમ 66C મુજબની ફરિયાદમાં એક વ્યક્તિ દ્વારા જે આ કામના ફરિયાદી છે એમની સાથે ફેક ઇન્વેસ્ટમેન્ટ એપની માહિતી આપી અને તેમાં શેર માર્કેટમાં રોકાણ કરીને ઓછા સમયમાં વધારે પૈસા કમાવાની લાલચ આપી અને જે આ પ્રકારની વર્ચ્યુઅલ ઇન્વેસ્ટમેન્ટ એપ્લિકેશન હોય છે એમાં લોગિન આઈડી પાસવર્ડ બનાવી અને જે ફરિયાદી પાસેથી આશરે ₹28,33,000 જેટલા રૂપિયા ટ્રાન્ઝેક્શન કરવામાં આવેલા હતા, જેમાં તેને વર્ચ્યુઅલ પ્રોફિટને એવું બતાવવામાં આવતું હતું. ત્યારબાદ ફરિયાદીને ખ્યાલ હતા કે એની સાથે ઠગાઈ થઈ છે, ચીટિંગ થયેલું છે. આ બાબતની ફરિયાદ એમણે નેશનલ સાયબર હેલ્પલાઇન 1930 તેમજ જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને કરવામાં આવેલી હતી. જે ગુનાની તપાસ અંતર્ગત હેડ કોન્સ્ટેબલ દર્શિતભાઈ જગદીશભાઈ સિસોદિયા એમના દ્વારા ટેકનિકલ સર્વેલન્સ હાથ ધરવામાં આવેલું હતું અને આ ટેકનિકલ સર્વેલન્સના અંતે જે PSI HK ઝાલા છે અને તેમના અને આર્મ પોલીસ કોન્સ્ટેબલ કારુભાઈ વસરા એ બંને દ્વારા આ હ્યુમન ઇન્ટેલિજન્સ મદદથી આરોપી છે, આરોપીનું નામ છે રાહુલ મનીષભાઈ વાસાણી, તેની સુરત ખાતેથી